બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ અમાસ વનડિયાની વાર્તા વિશે। સોનપુર નામનું એક નગર હતું। આ નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ। આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી। 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી, એવી કે એનો પડ્યો બોલ ઝીલે। ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે, એટલે આખો દિવસ નવરીને નવરી। રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય। સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક। સવાર સાંજ દેવ દર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે। વ્રત કરે, ઉપવાસ કરે, કથા વાર્તા સાંભળે ને ધર્મ ધ્યાન કરે। એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ, જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર। સાથે ભાભીઓએ વ્રત આદર્યા, સોનબાઈએ પણ વ્રત આદર્યું। ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે। આમ કરતા મહિનો પૂર્ણ થયો। એકમનો દિવસ આવ્યો, સાથે ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા। જેણે વ્રત કર્યું હોય એને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીતર વનડિયો નડે। આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી। ગુણ ગાઉં તો એક મારા ભગવાનના, બીજા કોઈની કથા એ ન સાંભળું ને વાર્તાય ન સાંભળું। મારે તો કાંઈ પાપમાં પડવું નથી। ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી। આ જોઈ વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો। આ તો વનડિયો દેવ, કાપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે। કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય। વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય। દિવસ આથમ્યો ને રાત પડી। સોનબાઈ પથારીમાં સૂતાશે ત્યારે વનડિયો વેર વારવા આવી ગયો। એણે ભમરાનું રૂપ લીધું, એણે બારીના તિરાડમાંથી અંદર પ્રવેશ્યું। પછી એણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું। અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અંતર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા। એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાય જવાની ઈચ્છા થઈ જાય। સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી। અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ। એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે। એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી। પાપણના પલકારે આખા ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા। આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય। વાત લઈ જાય, સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા। આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય। આમે બોલે ને તેમે બોલે, સતી સીતાને કલંક લગાડે। સાથે વહુએ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી। વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાયું। આ તો આખા કુળનું નાક જાય એવી વાત। સાતેયની આંખોમાં આગ વરસવા લાગી। ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલી નાખ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીતર ધડથી માથું જુદું થઈ જશે। બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી। એણે માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંદ, સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય। જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો। ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું।
સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો, ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલા વાતની ખાતરી તો કરવી જ પડે. સાતે ભાઈઓએ રાત આખી જાગી ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ, સાતે ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભમરાનું રૂપ લઈ આવ્યો અને અબીલ ગુલાલ છાંટી ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા જ સાતે ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુમારને જોતા જ પાટું મારી બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીતર તલવારના એક ગાયે માથું જુદું થઈ જશે. આ સાંભળી વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીજું તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતે ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાવ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિ ભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળણું કઈ રીતે બાંધવું? એનો ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચડાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવી સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચડાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કલીમાં દૂર થશે. સાતે ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવી પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળે વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિવાર જોયા પછી કહ્યું કે હે રાજન, કળશ તો છતી સ્ત્રીના હાથે જ ચડે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચારણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટી અને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચડી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળી બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવી. જો કોઈ કળશ ના ચડે તો ગામ આખામાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતે ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળી ને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈને વાતો કરતા કે આજ સોનબાઈના સતીત્વનો પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈ ચાયણી સાથે કાચા સૂતરનો દોરો બાંધી વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાયણીમાંથી જળ લઈ કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો.
આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાથે ભાભીઓ સાથે મળીને ગાવા લાગી. વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીજે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, ચોદીશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાંસ, અમે તારા ચરણોના દાસ, પુણ્ય ફળિયાને પાતક ટળિયા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ જેઠ વદ અમાસ, વનડિયાની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.